નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને કારણે મુખ્ય માર્ગ બંધ થતા નવસારી મહાનગરપાલિકા દ્વારા વાહન ચાલકો અને રાહદારીઓ માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે। જો કે વૈકલ્પિક વ્યવસ્થામાં સૌથી મહત્વનો ગણાતો ગેલખડી વિસ્તારથી એરુ તરફ જતો માર્ગ હાલમાં એટલો બિસ્માર બન્યો છે કે તેના પરથી પસાર થવું એક મોટો પડકાર બની ગયો છે। ગેલખડીનો આ રસ્તો ખાસ કરીને ભારે વાહનોની અવરજવરને કારણે રસ્તાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે। દિવસ દરમિયાન ઉડતી ધૂળ રાહદારીઓ અને આસપાસના રહેવાસીઓ માટે શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી કરી રહી છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ આ વૈકલ્પિક રસ્તો મુખ્ય માર્ગનો ભાર ઉઠાવી રહ્યો છે, તેમ છતાં તેના સમારકામ પર ધ્યાન આપવામાં આવ્યું નથી। નાના મોટા અકસ્માતો અહીં રોજિંદી ઘટના બની ગયા છે। અમે પાલિકાને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી। બ્રિજનું કામ પૂર્ણ થવામાં હજી સમય લાગશે। ત્યાં સુધી આ વૈકલ્પિક માર્ગ પર ટ્રાફિકનું દબાણ યથાવત રહેશે। નવસારીના નાગરિકોની માંગ છે કે મહાનગરપાલિકા દ્વારા આ બિસ્માર માર્ગનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોની મુશ્કેલીઓનો અંત આવે। વહીવટી તંત્ર આ ગંભીર સમસ્યા પર ક્યારે ધ્યાન આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। તળાવ પાસે ગોપાલનગરમાં રહેતો છે। આ ડેલીનો એટલું બધું ત્રાસ છે, મોટા મોટા ગાડીઓ વાહન ને બધું આવ્યા કરે છે। અમને તો બહુ અપ ડાઉન કરીએ છે, બહુ તકલીફ છે। કેવો રસ્તો છે? બહુ ખરાબ। આ જો તમે જો રસ્તો તો બહુ હાલત ખરાબ છે। આ ટ્રકો જાય છે જો, અને સાંજે સવારે તો અડધો કલાક કોઈક વાર ટ્રાફિક બી લાગી જાય છે। અમને તો બહુ ત્રાસ થઈ ગયો છે। આ રસ્તો એવો જ છે, જો નહીં તમે બતાવો ને, આ સીન તો બતાવો રસ્તાનો। અને આ બનાવ્યો છે, જો કુંડી બનાવ્યો છે ને, આ 2-3 કેવું છે, તૂટી જાય છે। બનાવે તૂટી જાય, દિવસમાં કામ કરે એટલે ટ્રાફિક લાગે। આજે સન્ડે છે, થોડોક રિલેક્સ છે, બાકી તો બહુ હાલત ખરાબ છે અહીંયા।